તો ગાઈસ બ્લોગની શરૂઆત કરી નાખી છે અને હું તમારો દોસ્ત ગોપાલ પરમાર. અત્યારે અમે લોકો દાહોદમાં આવ્યા છે. કેમ આવ્યા છે તો તમે ટાઇટલ થંબનેલમાં જોઈ જ લીધું હશે. અને અત્યારે બેકગ્રાઉન્ડમાં જે વોઇસ આવે છે એના પરથી તમને ખબર પડી જ હશે તેના માટે આવ્યા છે. તો અત્યારે હું સ્વસ્તિકભાઈ અને સ્વસ્તિકના ફ્રેન્ડ પ્રોસેસર સેટ કરવા માટે આવ્યા છે. તમને કહી દઉં, કહી રહ્યા સ્વસ્તિકના ફ્રેન્ડ એમની જોડે તમે આવ્યા છે. આ એમની ગાડી છે અને આ એમનો છોકરો. ગાઈસ કોપીરાઇટ આવે છે એટલે કંઈ આપણે બતાવતા નહીં. ફોનનું કોપીરાઇટ આવી જાય ખાલી ખોટી. આ ગાડી લઈને આવ્યા છે GJ 17CE 9377 અને કંઈક આ ડીજેનું પ્રોસેસર સેટ કરવાનું છે. અને આ આઈસર છે ડીજે અરુણ, અને ડીજેનું નામ પણ અરુણ સાઉન્ડ છે. તો સ્વસ્તિકભાઈ અત્યારે પ્રોસેસરનું કામ કરે છે જે તમને ઉપર જઈને બતાવું. અને સ્વસ્તિકના ફ્રેન્ડ એમનું કામ જુએ છે. ફર્સ્ટ ટાઈમ તો નહીં પણ સેકન્ડ ટાઈમ આવ્યા છે એવું મને લાગે છે મારા ખ્યાલથી. તો તમને પાછળથી પણ હું ડીજે બતાવી દઉં, કારણ કે ડેમો કરશે આવું થોડીક વારમાં સ્વસ્તિકભાઈ. દેખો તમને સંભળાતું પણ હશે, તો ત્યાં સુધી ઉપર જઈને બતાવું. ગાઈસ તમને આગળથી તો ડીજે બતાવ્યા, પાછળથી કંઈક આવું દેખાય છે. અને આ બાજુ બધા ડીજે લવર અને સ્વસ્તિકભાઈ હવે ડેમો કરશે તો તમને સંભળાવશો. ડાયરેક્ટ ઉપર બી જવાનું વિચારો છો, પણ સ્વસ્તિકભાઈનું કામ લગભગ થોડું બાકી છે. તો હું ધીરે રહીને ઉપર બી જઈએ, પછી તમને ડેમો બતાવીએ. मोहब्बत की है मैंने गीता से ગેસ પ્રોસેસરનું કામ પતી ગયું છે. ડેમો તો આપણે કન્ટિન્યુઅલી વગાડી હતી, તો એ ડેમો ટાઈપ જ છે. અને અત્યારે ગાડી રિવર્સ મારે છે સ્વસ્તિકના ફ્રેન્ડ. અને સ્વસ્તિક પેલી બાજુ છે, કંઈક વાત કરતો હશે. ને હું અત્યારે બેઠો છું, ગાડી રિવર્સ થાય છે તો લગભગ અમારે નીકળવાનું થશે. સ્વસ્તિક આવે એની રાહ જોઈએ, પછી અમે નીકળશું. સ્વસ્તિક કઈ રહી ગયો. ગાઈસ આ ગામમાં મને વાત મળી કે યુટ્યુબર વધારે છે, કોમેડી વિડીયો બનાવે છે. ચેનલ બી જોઈએ 1-2 જણની. સારું કહેવાય, બહારની ડોલર લાવે છે એટલે આપણો ઇન્ડિયાનો પૈસો ઇન્ડિયામાં ને બહારના પૈસા આપણા ઇન્ડિયામાં, તો સારું જ કહેવાય. તો ગાઈસ આ હતું આપણું ડીજે અરુણ સાઉન્ડ. તો ચલો ગાઈસ, હવે થોડા સમય પછી બ્લોગ કન્ટિન્યુ કરશું. ગાડી બી રિવર્સ થઈ ગઈ છે. સ્વસ્તિકની રાહ જોઈએ, એના પછી અમે નીકળીએ. અત્યારે ગેસ પંપે આવ્યા છે અમે PNG ગેસ ભરાવવા માટે. તો કેવું ભરાઈ જ ગયો છે અને હવે અમે નીકળશું આલોલ બાજુ. કંઈ સ્ટોપ થશું તો બ્લોગ કન્ટિન્યુ કરશું.